કુશીનગર ઉત્તર પ્રદેશ રાજ્યથી અપહરણ થયેલ બાળ કિશોરીને મુક્ત કરાવી અપહરણ કરનાર પ્રોપર્ટી ઓફેન્ડર સહિત 2 ઈસમોને ઝડપી પાડતી વલસાડ સિટી પોલીસ. પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ મુખ્ય અધિકારી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં શરીર સંબંધી ગુના, મિલકત સંબંધી ગુના તથા એનડીપીએસના ગુના કરનાર વ્યક્તિઓની ઓળખ કરી દરેકને એક યુનિટ આઈડી આપવામાં આવી હતી તથા દરેક ઓફેન્ડર ઉપર તેના મેન્ટર તરીકે એક પોલીસ કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી, જેથી પોલીસ કર્મચારી જે તે ઓફેન્ડરની તમામ ગતિવિધિઓ ઉપર વોચ રાખી ફરીથી ગુનો ન કરે કે કોઈ ગુનો કરવાની તૈયારી ન કરે તેની તકેદારી રાખવાની હોય, જેની સંપૂર્ણપણે અમલીકરણ કરતાની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી AK વર્મા સાહેબ દ્વારા આવા વ્યક્તિઓ ઉપર અસરકારક વોચ રહે તે હેતુથી સમયસર મિટિંગોનું આયોજન થતું રહેતું હતું. આમ કેટલાક ઓફેન્ડર નજર હેઠળ છે અને કેટલાઓ નથી, જેની ચકાસણી કરી ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ હતા. જેઓ નજર હેઠળ નથી તેઓ ખરેખર ક્યાં છે, શું પ્રવૃત્તિ કરે છે તેને શોધી કાઢવા માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રાજા રમેશ રાજભર રહેવાસી મોગરાવાડી વલસાડ, જે મિલકત સંબંધી ગુના આચરવાની ટેવ વાળો હોવાને કારણે ઘણા સમયથી નજર બહાર હતો, જેના વિશે હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ રિસોર્સ દ્વારા માહિતી તમામ મેળવવામાં આવી હતી. આ દરમિયાન રાજા રાજભર કોઈ અન્ય વ્યક્તિ સાથે જોવા મળ્યો હોય તેવી માહિતી વોચ રાખનાર પોલીસ કર્મચારીને મળી આવી હતી. આ વ્યક્તિની વલસાડ સિટી પોલીસના માણસો દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરતા અન્ય એક વ્યક્તિ તેમજ બાળ કિશોરી મળી આવી હતી. જે બાળ કિશોરી બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા બાળ કિશોરીનું કસિયા પોલીસ સ્ટેશન જિલ્લા કુશીનગર ઉત્તર પ્રદેશ હદ વિસ્તારમાંથી અપહરણ થયેલ હોવાની હકીકત જાણવા મળી આવી હતી અને બંને આરોપીઓ તેનું અપહરણ કરી રહેલા આવ્યા હોવાની માહિતી મળી હતી. જે આધારે જે તે પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવી અને ભોગ બનનાર બાળ કિશોરીની મેડિકલ સારવાર કરાવી તેને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.